પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદ એક્સપોનો પ્રારંભ થયો છે। 21 માર્ચથી 23 માર્ચ સુધી ગ્વાલિયા બ્લૂમ બેન્ક્વેટ સિંધુ ભવન રોડ પર યોજાતા આ એક્સપોમાં અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજવાનો અનોખો અવસર છે। પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહના જણાવ્યા અનુસાર આ એક્સપો દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષ શાસ્ત્ર પર પ્રકાશ પાડશે। તેઓ કહે છે કે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે। ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે। આ જ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। તારક ચિહ્ન આ એક્સપોમાં મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, કોલ્હાપુર, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, નડિયાદ, ગાંધીનગર સહિત દેશભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે। અહીં લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ, વાસ્તુશાસ્ત્રી, હીલર્સ, ટેરોટ રીડર્સ, ક્રિસ્ટલ અને જેમ્સ સ્ટોન્સના વેપારીઓ, આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ્સ તથા વેલનેસ પ્રોડક્ટ્સ અને બીજા ઘણા બધા વિષય પર જાણકારી મળશે। નમસ્કાર, હું હેતલ શાહ, ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશનની ફાઉન્ડર છું। અમે લોકો આ વખતે તમારા માટે ફરીથી અમદાવાદની જનતા માટે ફરીથી એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે, એસ્ટ્રો આયુર્વેદાનો કોન્સેપ્ટ, જ્યાં એસ્ટ્રોલોજી અને આયુર્વેદાનો એક સાથે સમન્વય થાય છે। અને આ એક્ઝિબિશન 3 દિવસ છે, 21, 22, 23 માર્ચ, ગ્વાલિયા બ્લૂમ્સ બેન્ક્વેટ SBR સિંધુ ભવન રોડ ઉપર। અમારી સાથે લગભગ ભારતભરથી અલગ અલગ પ્લેસ પરથી બધા વિદ્વાન લોકો જોડાયા છે। રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, સૌરાષ્ટ્ર, ગુજરાત, એ રીતે બધા અલગ અલગ વિદ્વાનો એમની પોતાની અલગ અલગ વિષયમાં માહિર છે એવા લોકો અમારી સાથે જોડાયા છે। સાથે સાથે આ વખતે અમે આયુર્વેદાને પણ પ્રમોટ કરી રહ્યા છે, જેથી કરીને નેચરોપેથી સેન્ટર્સ, વેલનેસ સેન્ટર, આયુર્વેદા, હર્બલ પ્રોડક્ટ્સ પણ અમારી સાથે આ વખતે એ લોકોના તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે।